ભાઈ બહેન, આપણે પરમેશ્વરનું વચન સાંભળીએ. યોહાનની લખેલી સુવાર્તા તેનો 8 અધ્યાય 3 થી 12 કલમ સુધી સાંભળીએ. ત્યારે શાસ્ત્રીઓ તથા ફરીસીઓ વ્યભિચારમાં પકડાયેલી એક સ્ત્રીને યીશુની પાસે લાવ્યા અને તેના વચમાં ઊભી રાખીને તેઓને તેને કહ્યું કે, ગુરુ, આ સ્ત્રી વ્યભિચાર કરતાં જ પકડાઈ છે. હવે મૂસાનું નિયમશાસ્ત્ર આપણને આજ્ઞા આપીને કહે છે કે એવીઓને પથ્થરે મારવી. તો તું તેની વિશે શું કહે છે? પણ તેના પર દોષ મૂકવાનું કારણ તેમને મળી આવે માટે તેનું પરીક્ષણ કરતા તેઓએ એ કર્યું. પણ યેસુએ નીચા વળીને ભોંય પર આંગળીએ લખ્યું. તેઓએ તેને પૂછ્યા કર્યું. ત્યારે તેણે ઊભા થઈને તેઓને કહ્યું કે તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે પહેલો તેના પર પથ્થર નાખે. ફરી તેણે નીચા વળીને આંગળી વડે ભોંય પર લખ્યું. તેઓ એ સાંભળીને ગરડાથી માંડીને એક પછી એક નીકળી ગયા અને એકલા યેસુને તથા વચમાં ઊભી રહેલી સ્ત્રીને મૂકી ગયા. ત્યારે યેસુ ઊભો થયો અને તેને પૂછ્યું કે, બાઈ, તેઓ ક્યાં છે? શું કોઈએ તને દોષિત ઠરાવી નથી? તેણે કહ્યું કે, પ્રભુ, કોઈએ નહીં. ત્યારે યેસુએ કહ્યું કે, હું પણ તને દોષિત નથી ઠરાવતો. તું ચાલ્યે જા, હવેથી પાપ કરતી ના. યેસુએ ફરી તેઓને કહ્યું કે, જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે પણ અનંત જીવન પામશે. એવું પરમેશ્વરનું વચન કહે છે. મારા વહાલાઓ, ભાઈ બહેન, આપણે પરમેશ્વરનું વચન સાંભળીએ. યોહાનની લખેલી સુવાર્તા તેનો 8 અધ્યાય 3 થી 12 કલમ સુધી સાંભળીએ. ત્યારે શાસ્ત્રીઓ તથા ફરીસીઓ વ્યભિચારમાં પકડાયેલી એક સ્ત્રીને